જૂનાગઢ ગિરનાર પર્વત પર માનવ મહેરામણ ઉમટ્યું। નાતાલ પર્વની રજાને લઈને ગિરનાર પર્વત પર માનવ મહેરામણ ઉમટ્યું। 25 ડિસેમ્બર એટલે નાતાલની રજા, તેને લઈને ગિરનાર પર્વત પર માનવ મહેરામણ ઉમટ્યું હતું। પ્રવાસીઓ રજાની મજા માણવા માટે ગિરનાર પહોંચ્યા હતા। કડકડાટ ઠંડીની વચ્ચે પ્રવાસીઓ ગિરનાર પર્વત પર રોપવે મારફતે તેમજ સીડી ચડીને પહોંચ્યા ગિરનાર પર્વતની ટોચ પર। ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર ખાતે તેમજ દત્તાત્રેય મંદિર ખાતે પ્રવાસીઓનો ભારે ઘસારો। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। મારું નામ દૈવજ્ઞ નાનાવટી છે અને અમે ભાઈઓ બહેનો બધા અલગ અલગ ઓસ્ટ્રેલિયાથી મારી સિસ્ટર આવી છે, જોધપુર રાજસ્થાનથી સિસ્ટર આવી છે, હું બરોડાથી આવ્યો છું, જામનગર જૂનાગઢ બધા ભેગા થઈ અને જૂનાગઢ ખાતે આવેલા છે અંબાજીના દર્શન કરવા। હા, અને નાતાલનું રજાનું પર્વ હોય, બધાને વેકેશન બી છે, તો વિચાર્યું કે ચલો આપણે સુરત જતા આવીએ અને બહુ મજા આવી। અમે આવ્યા રોપવેમાં, ઓનલાઈન ટિકિટ બુકિંગ બધું એકદમ હેસલ ફ્રી છે અને બહુ જ મજા આવી। રોપવેની જો નીચેથી ઉપરનું જે એકદમ સ્લિન્ટ જે મુસાફરી છે અને આ કુદરતી સૌંદર્ય બહુ જ અદ્ભુત। માતાજીનું મંદિર તો એકદમ અલૌકિક અનુભવ છે। ઉપર આવો તો તમને એકદમ બ્લુ આકાશ, એકદમ સુવર્ણ તડકો અને એમાં જે અલૌકિક માતાજીનું આમ બાજુ મંદિર અને આમ બાજુ પર્વતના દર્શન, બહુ અદ્ભુત અનુભવ। મારું નામ રવિ પટેલ છે, હું જેતપુરથી આવું છું। હું છેલ્લા 14 વર્ષથી નાતાલના દિવસે, કારણ કે નાતાલના દિવસે અમે જાહેર રજા જેવો તહેવાર છે, એટલે નાતાલના દિવસે અમે અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા આવી છીએ। આ મંદિર એટલું પ્રાચીન ને બહુ સરસ છે અંદર, અને અહીંની વ્યવસ્થા, પાણી, આ તે બધી બહુ ચોકસાઈ પૂર્વક કરેલ છે, એટલે બહુ મજા આવે છે। અને આ વર્ષે પાછું એક નવું પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકેલો છે, જેના લીધે આ બધી ચોખ્ખાઈ ને વ્યવસ્થા જળવાઈ રહે છે। અમે 14 વર્ષથી સીડી ચડીને જ આવી છીએ, એટલે અમારા આખા શરીરને આખા વર્ષમાં એક પગમાં સ્ફૂર્તિ જેવો અનુભવ થાય છે। આ શિયાળાની ઋતુ છે, એના લીધે કે આપણે થોડુંક ઘરે તો કંઈ વર્ક કરતા ન હોય, એટલે આપણે વર્ષે એકવાર આટલું સીડી ચડીને આવી તો આ શરીર એ બધું જળવાઈ રહે, તેના માટે। मैं शुभांशी पटेल जबलपुर से आई हूँ, मध्य प्रदेश से, और छुट्टियों में हम यहाँ पे फैमिली के साथ में छुट्टियाँ बिताने आई हूँ। तो अभी गिरनार में यहाँ पे मौसम बहुत अच्छा है और रोपवे की सर्विस के साथ में अभी बहुत आसान हो गया है ऊपर चढ़ना आना। अगर आपकी फैमिली में कोई बूढ़े बुजुर्ग भी हैं तो भी आप उनको ला सकते हैं यहाँ पे। और बड़ा अच्छा है, गिर नेशनल पार्क है यहाँ पे सोमनाथ में, सोमनाथ मंदिर घूमिए आप और आइए, बढ़िया है गुजरात घूमने के लिए। कैसा लगा गिरनार पर आकर? बहुत अच्छा लग रहा है गिरनार पे, बहुत अच्छा वेदर है यहाँ पे अभी ठंड के मौसम में, और मंदिर भी काफ़ी अच्छा है माता जी का। तो आप भी आइए, परिवार के साथ घूमिए। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।